નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. પીપલધરા ખાતે રામનવમીની ઉજવણી કરવામાં આવી. ગણદેવી તાલુકાના પીપલધરા ગામે રામનવમી ઉત્સવ સમિતિ દ્વારા હનુમાન મંદિરના પ્રાંગણમાં 26મીએ રાત્રે 8 કલાકે અમૃતલાલ ગાંધી અને તેમના પત્ની સરોજબેન ગાંધીના યજમાન પદ હેઠળ હનુમાન ચાલીસાનું પઠન કરી રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી. એક દીકરીનો જન્મદિવસ રક્તદાન થકી ઉજવવામાં આવ્યો. નવસારીમાં દીકરી રાવી જેના પરિવાર દ્વારા તેના બીજા જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ ઠાકોરવાડી ઓરેન્જ હોસ્પિટલની સામે યોજવામાં આવ્યો હતો, ને જેમાં રક્તદાનમાં લોકોએ વહાલી દીકરીને જે જન્મદિવસ હતો તે નિમિત્તે લોકોએ રક્તદાન કરીને તેને શુભેચ્છા એટલે કે ભેટ પાઠવી હતી અને 108 યુનિટ રક્તદાનમાં આપી અને દીકરીની જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. તેના મિત્ર અને પરિવારજનોએ ખૂબ સહયોગ આપી અને આ રક્તદાનમાં આહુતિ આપી હતી. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વાંસદા તાલુકા દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવ ઉજવવામાં આવ્યો. ચૈત્ર સુદ એકાદશી તારીખ 29મી માર્ચ રવિવારના રોજ વાંસદા પ્રતાપ હાઈસ્કૂલ હીરક સાંસ્કૃતિક હોલમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વાંસદા તાલુકા દ્વારા વર્ષ પ્રતિપદા ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે સંઘના મુખ્ય વક્તા તરીકે નવસારી વિભાગના વિભાગ સહ કાર્યવાહક વસંતભાઈ ગામિત ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાત કરીએ હવામાનની તો આજે નવસારી જિલ્લાનું મહત્તમ તાપમાન 36°C રહ્યું હતું, જ્યારે લઘુત્તમ તાપમાન 24°C નોંધાયું હતું. હવામાન ભેજનું પ્રમાણ સવારે 96%, જ્યારે સાંજે 35% રહ્યો હતો. હવાની ગતિ 4.3 કિલોમીટર પ્રતિ કલાક ઉત્તરથી પશ્ચિમ તરફ રહી હતી. નવસારીના વેસમા ખાતે આવેલી અમૃતલાલ દેસાઈ હોસ્પિટલ ખાતે ભવ્ય સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો. 120થી વધુ જરૂરિયાતમંદ દર્દીઓ તેનો લાભ લીધો હતો. માનવ સેવાના ઉત્તમ હેતુ સાથે વેસમા સ્થિત વૈદ્યકીય રાહત મંડળ સંચાલિત અમૃતલાલ દેસાઈ હોસ્પિટલ ખાતે આજરોજ સર્વરોગ નિદાન કેમ્પ અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં આસપાસના ગામના લોકોએ મોટી સંખ્યામાં તેનો લાભ લેવા માટે ઉમટી પડ્યા હતા, જેમાં વિવિધ ડૉક્ટરો જેવા કે જનરલ ફિઝિશિયન, સ્ત્રીરોગ નિષ્ણાંત, હાડકાના રોગના નિષ્ણાંત, બાળ રોગ નિષ્ણાંત અને નાક, કાન અને ગળાના રોગના નિષ્ણાંત ડૉક્ટરોએ સેવા આપી હતી. તબીબોએ માત્ર દર્દીઓને તપાસ જ નહીં પરંતુ ભવિષ્યમાં બીમારીઓથી બચવા માટે જરૂરી જીવનશૈલી અને પૌષ્ટિક આહાર અંગે પણ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. હોસ્પિટલમાં આ કેમ્પમાં 120 કરતાં વધુ દર્દીઓએ નિઃશુલ્ક આ સેવાનો લાભ લીધો હતો. નવસારીમાં 12 ફૂટથી ઊંચી ગણેશ મૂર્તિ બનાવનાર મૂર્તિકાર સામે રૂરલ પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. છાપરાના શિવ મૂર્તિ કેન્દ્રમાં 14 ફૂટની મૂર્તિ મળી આવતા ગુનો દાખલ કરવામાં આવ્યો, જેને લઈને મૂર્તિકારોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. રૂરલ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર હિરલબેન બારોટ ટીમ સાથે જમાલપોર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા, ત્યારે તેઓ છાપરા ગાંધી ફાટક બ્રિજ પાસે આવેલા શિવ મૂર્તિ કેન્દ્ર પર તપાસ કરતા તેમાં 14 ફૂટ ઊંચી મૂર્તિઓ 2 મળી આવી હતી, જેથી તેના માલિક આનંદ દાસ વિરુદ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
પુસ્તક સુંદરકાંડની સુંદરતાના લેખક પંકજ દવેનો સયાજી વૈભવ સાર્વજનિક પુસ્તકાલયમાં વાર્તાલાપ યોજાયો. શ્રી સયાજી વૈભવ પુસ્તકાલય નવસારી અને નરેન્દ્ર હીરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારીના પ્રત્યેક શનિવારે વાર્તાલાપ યોજાતો હોય છે, જે શ્રેણીમાં નવસારીના બેંક ઓફ બરોડાના નિવૃત્ત બેંક મેનેજર પંકજ દવે સ્વલિખિત પુસ્તક સુંદરકાંડની સુંદરતા ઉપર લેખકે પોતે પોતાના વિચારો રજૂ કર્યા હતા. ધોરણ 8ના વિદ્યાર્થીઓએ વિદાય વેળાએ શાળાને એર કુલર ભેટ આપ્યું. શનિવારના રોજ વિદ્યામંદિર માછિયા વાસણના વિકાસ મંડળના પ્રમુખ પ્રવીણભાઈ પટેલના અધ્યક્ષસ્થાન હેઠળ ધોરણ 8ના વિદ્યાર્થીઓને વિદાય સન્માન શુભેચ્છા કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ધોરણ 8ના વિદ્યાર્થીઓએ શાળાના સ્મરણ વાગોળી અને ભાવુક થયા હતા. ગણદેવી તાલુકા પંચાયતના સભ્ય ગીતાબેન પટેલ, એસએમસી શિક્ષણવિદ નેમાભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ વિદ્યાર્થીઓએ વાલીઓએ આ પ્રસંગે હાજરી આપી હતી, બાળકોને આશીર્વાદ આપ્યા હતા અને ઋણ અદા કરવા માટે વિદ્યાર્થીઓ દ્વારા યાદગીરી રૂપે એર કુલર શાળાને ભેટ આપવામાં આવ્યું હતું. આશાપુરી મંદિરે રક્તદાન સેવાનો યજ્ઞ યોજાયો. નવસારીમાં આશાપુરી મંદિરે ચૈત્ર નવરાત્રિના પર્વ દિવસોમાં રામનવમી મહોત્સવ સાથે મોટું આશાપુરી મંદિરમાં રેડક્રોસના સહકારથી રક્તદાનનું કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જનસેવા એવો પ્રભુ સેવા સૂત્ર સાથે આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિવિધ ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને ત્યારે આ રક્તદાન શિબિરમાં 41 યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું. નવસારી સ્વામિનારાયણ મંદિરે ભગવાન સ્વામિનારાયણની 245મી જન્મ જયંતિ દિવ્યતાસભર માહોલમાં ઉજવવામાં આવી. નારાયણ સ્વામિનારાયણનો 246મો પ્રાગટ્ય દિન યાને 245મી જન્મ જયંતિ ભક્તિસભર માહોલમાં દિવ્યતાથી ઉજવવામાં આવ્યું હતું. ધૂન, કીર્તન અને સ્તુતિગાનથી ઉત્સવ સભાનો પ્રારંભ થયો હતો. ડૉક્ટર જ્ઞાનવર્ધન સ્વામીએ શ્રીજી મહારાજના પ્રભાવ વિષય ઉપર સત્ય ઘટનાત્મક પ્રસંગોને સથવારે મનનીય અને ધીરતાપૂર્વક વક્તવ્ય આપ્યું હતું અને જેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. હરિભક્તો દ્વારા ઘનશ્યામ પ્રભુને જય જયકાર બોલાવી મંદિર પરિસરને ગગન ગુંજવી દીધું હતું. વાંસદાના વાટી ગામે 16 કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. વાંસદા તાલુકાના સર્વાંગી વિકાસને વેગ આપવા માટે વાટી ગામ ખાતે કન્સ્ટ્રક્શન ઓફ મેજર બ્રિજ તેમજ કારાઆંબા વાટી રોડ ઉપર વાંસદા ખાતે પણ એક બ્રિજનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું ને જેમાં આજે બ્રિજ આઝાદી પછી પ્રથમ વખત નિર્માણ થવા જઈ રહ્યું છે. આ પ્રસંગે ધારાસભ્ય અને નવસારીના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ તેમજ સાંસદ ધવલભાઈ પટેલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. વાંસદા તાલુકામાં આવેલા ગામોમાં ચાલતી મનરેગા કામ કરતા શ્રમિકોને જાન્યુઆરી મહિનાની મજૂરી નહીં મળતા વાંસદા ચીખલીના ધારાસભ્ય અનંત પટેલની રજૂઆત કરવામાં આવી હતી. મનરેગાના મજૂરોને તાત્કાલિક મજૂરી ચૂકવો એવો અનંત પટેલ દ્વારા હુંકાર કરવામાં આવી છે. શ્રમિક મહિલાઓને ન્યાય નહીં આપો તો આંદોલન કરીશું તેવું પણ અનંત પટેલ દ્વારા ઉમેરવામાં આવ્યું છે. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.